નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે આજે ફંક્શનની અંદર આવતા જે શબ્દો છે એનો અભ્યાસ કરીશું કે કયા ફંક્શનને આપણે કઈ રીતે ઓળખવું. બરાબર, તો ધોરણ 10ની અંદર ટોટલ 9 માર્ક્સના ફંક્શન પૂછાય છે પરીક્ષામાં અને ધોરણ 12ની અંદર ટોટલ 12 માર્ક્સના ફંક્શન પૂછાય છે. તો આ 9 અને 12 માર્ક્સ આપણે જતા ન કરીએ. બરાબર, આ જે કીવર્ડ્સ આજે હું બતાવું તમને એ આપણે પૂરેપૂરું સમજી લઈશું તો આ માર્ક્સ આપણે સારી રીતે મેળવી શકીશું. અહીંયા આપેલું છે પહેલા કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો કે આ ફંક્શનને કઈ રીતે ઓળખવાનું આપણે, તો અહીંયા વાક્યની અંદર ઇફ આપેલું હોય, અનલેસ આપેલું હોય કે હેડ આપેલું હોય. બરાબર, અને વાક્યની શરૂઆતમાં જ હશે તો આ ત્રણ શબ્દો આપેલા હોય તો આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આ ફંક્શન લખી દેવાનું. એના પછી કમ્પેરિંગ, એના અંદર આપણે ડિગ્રી યાદ રાખવાની કે 3 ડિગ્રીમાંથી કોઈ પણ વાક્ય હોય કે એઝ વાળું, ઈઆર અને ધેન વાળું કે ધ અને ઈએસટી વાળું વાક્ય હોય તો આપણે કમ્પેરિઝન લખી દેવાનું. એના પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, એટલે કે વિરોધાભાસ. તો કે એમાં વાક્યની અંદર બટ આપેલું હોય, યટ આપેલું હોય, સ્ટીલ આપેલું હોય, ધો આપ્યું હોય, ઓલ ધો આપેલું હોય, ઇવન ધો આપેલું હોય, ઇવન ઇફ આપેલું હોય, હાઉ એવર, ઇન્સ્પાઇટ ઓફ. બરાબર, આ પ્રકારના શબ્દો આપેલા હોય તો આપણે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી વાક્ય છે. ત્યાર પછી ગિવિંગ સજેશન અથવા એડવાઇસ. તો એમાં આપણે 3 શબ્દો યાદ રાખવાના, એક શુડ, ઓટ ટુ અને હેડ બેટર. બરાબર, તો આ કયું વાક્ય હશે કે સજેશન કાં તો એડવાઇસ. એના પછી એક્સપ્રેસિંગ રિપોર્ટિંગ. રિપોર્ટિંગના અંદર શું હશે કે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચના અંદર હશે. બરાબર, એમાં સેડ ધેટ લખેલ હશે એ આપણે ઓળખી લેવાનું. ત્યાર પછી અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વિકલ્પ પસંદ કરવાની વાત આવે ત્યારે આપણે અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ કરી શકીએ. એમાં ઓરથી વાક્ય આપેલું હોય, આઈધર ઓરથી વાક્ય આપેલું હોય કે નાઈધર નોરથી વાક્ય આપેલું હોય તો આપણે અલ્ટરનેટિવ ચોઇસ લખી દેવાનું. બરાબર, ત્યારબાદ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે કે કોઈ ભૂતકાળમાં બનેલી ઘટના છે. અહીંયા આપણે જોઈએ કે યુઝ ટુ. બરાબર, યુઝ ટુ વાક્યમાં આપેલું હોય તો આપણે શું લખવાનું, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. એના પછી એક્સપ્રેસિંગ પર્પોઝ એટલે કે કોઈ પણ હેતુ દર્શાવવાનો હોય તો આપણે અહીંયા એક્સપ્રેસિંગ પર્પોઝ લખી શકીએ છીએ. સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, ઇન ઓર્ડર ટુ હોય, ટુ વાળું વાક્ય હોય કે વિથ અ વ્યૂ ટુ હોય. બરાબર, તો આપણે એક્સપ્રેસિંગ પર્પોઝ ફંક્શન લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફંક્શનની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની. બાકી રહેલા જે ફંક્શન છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.